વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે નવી ગાલા અસાઇનમેન્ટમાં ગણિત વિષયમાં પેપર નંબર 4નો વિભાગ બીનું સોલ્યુશન કરાવીશું। આગળની વિડીયોમાં આપણે પેપર નંબર 1, 2 અને 3ના વિભાગ બી તેમજ 5 પેપરના વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યા છે। જો વિડીયો ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂ કરીએ। આજે આપણે પેપર નંબર 4નો વિભાગ બીમાં પહેલો દાખલો એટલે કે 25 નંબરનો દાખલો समांतर श्रेणी 6.4, 7.6, 8.8 નું nમું પદ શોધો। એટલે આપણને એક સમાંતર શ્રેણી આપી છે અને nમું પદ શોધવાનું છે, એટલે an વાળું સૂત્ર આવે અને જવાબમાં પણ n વાળો જવાબ આવશે। સૌથી પહેલા જ્યારે પણ આપણને સમાંતર શ્રેણી આપે એટલે બે વસ્તુ એટલે બેની કિંમત આપણને મળી જાય। એક a ની કિંમત મળે એટલે પ્રથમ પદ અને એક d ની કિંમત મળે એટલે કે સામાન્ય તફાવતની। કેવી રીતે? સૌથી પહેલું જે પદ હોય એ હંમેશા a ગણાય એટલે a બરાબર 6.4 લખી શકાય। d ની કિંમત એટલે કે સામાન્ય તફાવત તો d બરાબર a2 માઇનસ a1 એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરો। a2 એટલે 7.6 ઓછા a1 એટલે 6.4। 7.6 માંથી 6.4 બાદ કરીએ તો 6 માંથી 4 બાદ કરો તો 2, 7 માંથી 6 બાદ કરો તો 1 એટલે 1.2 જવાબ આવે। તો આ આપણને d ની કિંમત મળી ગઈ 1.2। શોધવાનું છે nમું પદ એટલે આપણે an વાળું સૂત્ર મૂકીશું। an બરાબર a પ્લસ n માઇનસ 1d। a ની કિંમત છે 6.4 વત્તા n નું n મૂકવાનું, d ની કિંમત છે 1.2। 6.4 નું 6.4 વત્તા 1.2 નો ગુણાકાર n સાથે, પછી 1.2 નો ગુણાકાર 1 સાથે। 1.2 ગુણ્યા n એટલે 1.2 n જ થાય। 1.2 એકું તો 1.2 જ થાય, પરંતુ કેવા માઇનસમાં, કેમ કે 1 ના આગળ માઇનસ છે। હવે 1.2 n છે એને આપણે આગળ મૂકીશું। 6.4 અને 1.2 આ બંને વચ્ચે બાદબાકી ગણાય તો 6.4 માંથી 1.2 બાદ થાય તો 6 માંથી 2 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2 વધે અને 6 માંથી 1 જાય તો 5 વધે એટલે 5.2 કેવા પ્લસમાં, કેમ કે મોટી સંખ્યા છે પ્લસમાં એટલે જવાબ પણ આવે પ્લસમાં। તો આપણો જે જવાબ આવ્યો 1.2n વત્તા 5.2। હવે આપણે જોઈએ 26 નંબરનો દાખલો। સમાંતર શ્રેણી 6, 5.5, 5 માઇનસ 12 માં કેટલા પદ છે? કેટલા પદ એટલે n ની કિંમત શોધવાની। કેટલા પદ, કયું પદ, પદોની સંખ્યા, કેટલામું પદ, આવા શબ્દો હોય એનો મતલબ આપણે n ની કિંમત શોધવાની છે। અને આપણને સમાંતર શ્રેણી આપી છે એનો મતલબ આપણને a ને d ની કિંમત મળી જાય। a ની કિંમત, a એટલે પહેલું પદ એટલે 6, d એટલે a2 માઇનસ a1, a2 એટલે 5.5 ઓછા a1 એટલે 6, 6 માંથી 5.5 બાદ કરો અથવા 5.5 માંથી 6 બાદ કરો એટલે 0.5 અડધું 0.5 પણ કેવા માઇનસમાં, કેમ કે મોટી સંખ્યા 6 છે એની આગળ માઇનસ છે તો જવાબમાં પણ માઇનસ આવે। તો d ની કિંમત મળી ગઈ આપણને, a ની કિંમત મળી ગઈ 6। બીજું એક વસ્તુ આપ્યું છે, છેલ્લું પદ આપ્યું છે। જુઓ, જ્યારે અહીંયા છેલ્લું પદ નહોતું, અહીંયા છેલ્લું પદ છે, છેલ્લું પદને આપણે an તરીકે પણ લખી શકાય। તો an ની પણ કિંમત છે -12। તો જ્યારે પણ n ની કિંમત શોધવાની હોય તો 3 ની કિંમત હોવી જોઈએ। a ની કિંમત હોય, d ની કિંમત અને an, આ 3ની જો કિંમત હોય આપણી પાસે તો આપણે n શોધી શકીએ। હવે આપણે જે સૂત્ર છે an વાળું એ જ મૂકીશું। an બરાબર a વત્તા n માઇનસ 1d। an ની કિંમત છે -12 બરાબર a ની કિંમત છે 6, n શોધવાનું છે, d ની કિંમત છે -0.5। સૌથી પહેલા 6 છે પ્લસમાં છે, આ તરફ લઈ જઈએ તો માઇનસમાં થઈ જાય। -12 આ +6 બરાબરની આગળ આવે તો -6 બરાબર આ બાજુ n ઓછા 1 વધે અને -0.5 વધે। માઇનસ માઇનસ પ્લસ 12 અને 6 18, પણ કેવા 18? -18।
આ બાજુ n-1 તો છે અને 0.5 પણ છે. હવે 0.5 ગુણાકારમાં છે n-1 સાથે, આ કૌંસ સાથે. જુઓ, ગુણાકારમાં હોય તો બરાબરની આગળ આવે તો ભાગાકારમાં જાય, એટલે -18 છેદમાં આવશે -0.5. આ બાજુ માત્ર n-1 વધશે. માઇનસ માઇનસ કેન્સલ. હવે આપણે આનો પોઈન્ટ દૂર કરીએ. કેવી રીતે? ઉપર 18 તો છે, છેદના અંદર પોઈન્ટ દૂર કરીએ તો માત્ર 5 વધે, અને પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી એક અંક એટલે છેદમાં 10 આવશે, એટલે 5 છેદમાં 10 આવે. પણ છેદનો છેદ થઈ ગયો એટલે હવે 10 જશે અંશમાં, ને આ બાજુ n-1 તો છે. ચલો, 5 દુ 10, 18 ગુણ્યા 2, 18 દુ 36 બરાબર n-1. -1 બરાબરની આગળ આવે તો +1, એટલે 36 વત્તા 1 બરાબર n. 36 ને 1 37, એટલે n બરાબર 37. એનો મતલબ કે 37 પદો હશે. 27 નંબરનો દાખલો 3 સેમી, 4 સેમી અને 5 સેમી ત્રિજ્યાવાળા ધાતુના 3 ગોલક ઓગાળીને એક મોટો ગોલક બનાવવામાં આવે તો તે ગોલકની ત્રિજ્યા શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે, 13મા પ્રકરણનો દાખલો છે. સૌથી પહેલાં 3 ગોલકની ત્રિજ્યા આપી છે. એ 3 ગોલકને ઓગાળીને એક મોટો ગોલક બનાવવામાં આવે. હવે આપણે આગળ પણ શીખ્યા હતા કે કોઈ જો આકારને ઓગાળીને કોઈ બીજો આકાર બનાવવામાં આવે તો એ બંને આકારના ઘનફળ એક જ થાય. આ બાજુ 3 છે ગોલક, આ બાજુ 1 ગોલક છે. એનો મતલબ આ જે 3 ગોલકને પીગાડીશું, ઓગાળીશું, તો એ ત્રણેય ગોલકનો જે ઘનફળ હશે એ આ એક મોટા ગોલકનો ઘનફળ કહેવાશે. શોધવાનું શું છે? શોધવાનું છે આ મોટા ગોલકની ત્રિજ્યા એટલે r. અને આપ્યું શું છે? આ જે 3 ગોલકના 3 છે ગોલક, એની ત્રિજ્યા આપી છે. તો સૌથી પહેલા જે આપ્યું છે તેનું એક લિસ્ટ આપણે બનાવી લઈએ. 3 સેમી, 4 સેમી, 5 સેમી ત્રિજ્યાવાળા ધાતુના 3 ગોલક ઓગાળીને, એટલે આ જે 3, 4 અને 5 છે એ 3 ગોલકની ત્રિજ્યા આપી છે. ધારો કે પહેલો ગોલક છે એની ત્રિજ્યાને આપણે r1 નામ આપીએ. તો r1 એટલે 3 સેમી. એવી રીતે 4 સેમી એટલે બીજા ગોલકની ત્રિજ્યા, એને આપણે r2 નામ આપીએ, એટલે 4 સેમી. 5 સેમી એટલે કે ત્રીજા ગોલકની ત્રિજ્યા, એટલે આપણે એને r3 નામ આપીએ, તો r3 બરાબર 5 સેમી. શોધવાનું શું છે કે મોટો ગોલક બનાવવામાં આવે તો મોટા ગોલકની ત્રિજ્યા, જેને આપણે કેપિટલ R ગણીશું, તો આ આપણે આ r શોધવાનો છે. આ r એટલે કેપિટલ R એટલે મોટા ગોલકની ત્રિજ્યા. હવે મેં તમને જેમ કહ્યું કે આપણે 3 ગોલકને ઓગાળીને એક મોટો ગોલક બનાવવામાં આવે તો આ જે ત્રણેય ગોલકનું જે ઘનફળ હશે એ ઘનફળનો સરવાળો આ એક મોટા ગોલક જેટલો થશે. તો આપણે એમ લખી શકીએ કે 3 ગોલકના ઘનફળનો સરવાળો બરાબર એક મોટા ગોલકનું ઘનફળ. તો આ રીતે આપણે લખ્યું. હવે આપણે ગોલકના ઘનફળનું સૂત્ર મૂકીશું. 3 ગોલક છે અને એ જે 3 ગોલકના ઘનફળનો કરવાનો છે સરવાળો. એટલે સૌથી પહેલા ગોલકનું ઘનફળ તો 4/3 પાઈ r નો ઘન. આ થઈ ગયું પહેલા ગોલકનું ઘનફળ, સરવાળો કે છે એટલે પ્લસ બીજા ગોલકનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન વત્તા ત્રીજા ગોલકના તો ઘનફળ બધામાં સેમ જ હોય, એક જ હોય, તો 4/3 પાઈ r નો ઘન બરાબર એક મોટા ગોલકનું ઘનફળ. ગોલકનું ઘનફળ તો એક જ હોય, 4/3 પાઈ r નો ઘન. પણ હવે આપણે થોડું ચેન્જ કરીશું, કેમ કે આપણે જે ત્રિજ્યા છે અલગ અલગ ધારી છે. આ જે ઘનફળ છે એ પહેલા ગોલકનું છે અને પહેલા ગોલકની જે ત્રિજ્યા r1 નામ આપ્યું, એટલે આના અંદર આપણે r1 નામ આપીશું. આ છે બીજા ગોલકનું ઘનફળનું સૂત્ર,
જેમાં આર એટલે બીજા ગોલકની ત્રિજ્યા જે આપણે ધારી છે R2 એટલે R2 નામ આપીશું. આ છે ત્રીજા ગોલકનું ઘનફળ જેને આપણે R3 નામ આપ્યું છે ત્રિજ્યામાં, એટલે અહીંયા આપણે R3 નામ આપીશું. ને આ છે એક મોટા ગોલકનું ઘનફળ જેની ત્રિજ્યા આપણે કેપિટલ R ધારી છે, એટલે હવે આપણે આ R ની જગ્યાએ કેપિટલ R લખીશું. હવે તમે આ ત્રણેયના અંદર જોઈ શકો છો 4/3 અને પાઈ ત્રણેયના અંદર કોમન છે, તો આપણે એકવાર સામાન્ય બહાર કાઢી લઈએ. તો 4/3 પાઈ આ ત્રણેયમાંથી 4/3 પાઈ બહાર આવે, કાઉન્સમાં શું વધશે? R1 નો ઘન R2 નો ઘન વત્તા R3 નો ઘન, અને આ બાજુ તો જેમ છે તેમ જ. બરાબરની બંને બાજુ જુઓ, 4/3 પાઈ 4/3 પાઈ સરખું છે એટલે કેન્સલ થાય. શું વધ્યું? R1 નો ઘન વત્તા R2 નો ઘન વત્તા R3 નો ઘન, અને આ બાજુ કેપિટલ R નો ઘન. હવે આપણી પાસે R ની કિંમત છે R1 એટલે 3, તો 3 નો ઘન, R2 એટલે 4, તો 4 નો ઘન, R3 એટલે 5, તો 5 નો ઘન. આ બાજુ R નો ઘન તો એનું એ જ મૂકવાનું, કેમ કે R તો આપણે શોધવાનું છે. 3 નો ઘન, 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 તરી 27, 3 નો ઘન 27. 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકો ચોકો 16, 16 ચોક 64. 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પાયો પાયો 25, 25 પંચા 125, અને આ બાજુ R નો ઘન તો છે 125, 64 અને 27. આ ત્રણેયનો જો તમે સરવાળો કરો તો 216 જવાબ આવશે. આ ત્રણેયનો સરવાળો 216 આવે. આ બાજુ છે R નો ઘન. આપણે માત્ર R શોધવાનો છે, તો ઘન છે બરાબરની આ તરફ આવે તો ઘનમૂળ બની જાય, એટલે 216 ઉપર ઘનમૂળની નિશાની આ રીતે આવે. આ બાજુ માત્ર R વધે. ચલો 216 નો ઘન. જો તમને 1 થી 10 ઘન અને ઘનમૂળ આવડતા હોય તો તમને 216 નો ઘનમૂળ આવડશે. 216 નો ઘનમૂળ થાય છે 6, કેમ કે 6 નો ઘન 216 થાય. 5 નો ઘન થાય છે 125 અને 6 નો ઘન થાય છે 216, એટલે 216 નું ઘનમૂળ થાય 6, એટલે R બરાબર 6 સેમી. તો આમ આપણો આ દાખલો થયો પૂરો. આપણે જોઈએ 28 નંબરનો દાખલો. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 અને ઊંચાઈનો ગુણોત્તર 5/3 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે. આ પણ ચેપ્ટર નંબર 13 નો દાખલો છે. સૌથી પહેલા આપણને બે વસ્તુની કિંમત આપી છે. એક છે બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર. સૌથી પહેલા જે આપ્યું છે તેનું આપણે એક લિસ્ટ બનાવી લઈએ. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર. તો આપણે એમ લખીએ ત્રિજ્યાનો ગુણોત્તર. ત્રિજ્યાને આપણે R તરીકે લખીએ છીએ, અને એ બે નળાકાર છે એટલે બે R થશે. તો એકને આપણે R1 નામ આપીએ, એકને આપણે R2 નામ આપીએ. ગુણોત્તર એટલે કે ભાગાકાર એટલે R1/R2, જેનું માપ આપ્યું છે 2/3 એટલે 2/3. તો આ રીતે આપણને ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 મળ્યો. હવે કે છે ઊંચાઈનો ગુણોત્તર. તો ઊંચાઈનો ગુણોત્તર લખીએ આપણે. ઊંચાઈનો ગુણોત્તર. ઊંચાઈને આપણે h તરીકે લખીએ છીએ, પણ અહીંયા બે નળાકાર છે એટલે 2h આવશે. તો એકને આપણે h1 નામ આપીએ અને બીજાને h2, એટલે h1/h2 બરાબર 5/3 એટલે કે 5/3. તો આ આપણને ઊંચાઈનો ગુણોત્તર મળ્યો, ને આ આપણને ત્રિજ્યાનો જે આપણને રકમમાં આપેલ છે. શોધવાનું શું છે? તેમના ઘનફળનો ગુણોત્તર. કોના? નળાકારના. એટલે હવે આપણે નળાકારના ઘનફળનું જે સૂત્ર છે એનું કરીશું ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો હવે લખીશું આપણે બે નળાકારના ઘનફળનો ગુણોત્તર
બરાબર નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર નો વર્ગ એચ. આ થયું પહેલાનું. ગુણોત્તર એટલે કે ભાગાકાર, તો છેદમાં લખીશું પાઈ આર નો વર્ગ એચ. હવે આ પહેલાનું છે ઉપરવાળું, તો આની ત્રિજ્યાને r1 નામ આપ્યું છે અને આની ઊંચાઈને h1 નામ આપ્યું છે, એટલે આને આપણે r1 h1 કહીશું. એવી રીતે આને પણ બીજાનું છે તો r2 h2 નામ આપીશું. કિંમતો લખીએ. તમે અહીંયા જોઈ શકો છો પાઈ પાઈ સેમ છે, તો પાઈ પાઈ કેન્સલ થાય, r1 r2 h1 h2 કેન્સલ ન થાય કેમ કે તેની કિંમતો અલગ અલગ છે. જુઓ હવે આપણે r1 અહીં લખીએ નીચે r1 r2 2/3, તો r1 ની જગ્યાએ 2 લખીએ, r2 ની જગ્યાએ 3 લખીએ, પરંતુ અહીંયા વર્ગ છે તો વર્ગ લખીશું, ગુણ્યા h1 છે 5 એટલે 5 લખીશું, h2 છે 3 એટલે 3 લખીએ, 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 5 તો છે, 3 નો વર્ગ 9 ગુણ્યા 3 તો છે. હવે ઉપર નીચે ભાગ ન ચાલે એટલે આપણે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, 4 પંચા 20, 9 તરી 27, ભાગ ન ચાલે તો આપણો આ જવાબ કે તેમના ઘનફળનો ગુણોત્તર 20:27. હવે આપણે જોઈએ 29 નંબરનો દાખલો. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નંબર 1 નારંગીના સ્વાદની મીઠાઈ હોય, નંબર 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? ખૂબ જ ઇઝી દાખલો, 15મા ચેપ્ટર એટલે સંભાવનાનો દાખલો છે. રકમમાં કહે છે કે થેલાના અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે અને 2 સંભાવના શોધવાની છે. સૌથી પહેલી જે સંભાવના છે તે શોધીએ, એને આપણે ઘટના A ધારીએ. તો ઘટના A બરાબર જે લખ્યું છે તે લખી નાખીએ. નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો ઘટના A બરાબર નારંગીના સ્વાદની મીઠાઈ હોય. હવે આપણે આની સંભાવના શોધીએ, એટલે ઘટના A બરાબર થેલામાં કે છે લીંબુના સ્વાદની છે, પૂછે છે નારંગીના સ્વાદની. હવે જો થેલાના અંદર લીંબુના સ્વાદની મીઠાઈ હોય અને આપણે જોયા વગર હાથ નાખીએ અને કોઈ પણ મીઠાઈ આપણે જો બહાર કાઢીએ તો એ કયા સ્વાદની નીકળે? શું ક્યારે એ નારંગીના સ્વાદની નીકળે? ના નીકળે, કેમ કે ચોખ્ખું લખ્યું છે કે થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. તો તમે 1 કાઢો, 2 કાઢો, જોયા વગર કાઢો કે જોઈને કાઢો, થેલામાંથી લીંબુના સ્વાદની જ મીઠાઈ બહાર નીકળશે, નારંગીના સ્વાદની નહીં નીકળે. એનો મતલબ કે આ સંભાવના અશક્ય છે. તો અહીં લખ્યું છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય જ ના, એટલે આ ઘટનાની સંભાવના આવે 0, કેમ કે અશક્ય ઘટના છે. માટે P of A બરાબર 0. કૌંસમાં આપણે એમ લખી શકાય અશક્ય ઘટના. તો આ થઈ ગયો આપણો પહેલાનો જવાબ. બીજો જોઈએ, એને આપણે ઘટના B ધારીએ. ઘટના B બરાબર લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો લખીએ લીંબુના સ્વાદની મીઠાઈ હોય. ઘટના B બરાબર, હવે આપણે થેલાના અંદર હાથ નાખીને એક મીઠાઈ બહાર કાઢીએ તો કયા સ્વાદની નીકળે? લીંબુના જ નીકળશે, કેમ કે ચોખ્ખું લખ્યું છે ઉપર રકમમાં કે થેલાના અંદર બધી જ લીંબુના સ્વાદની જ છે. તો આપણે કોઈ પણ એક જોયા વગર બહાર કાઢીએ તો લીંબુના સ્વાદની જ નીકળશે, એટલે આ શક્ય ઘટના છે અને શક્ય ઘટનાની સંભાવના હંમેશા 1 આવે. એટલે P of A બરાબર 1. કૌંસમાં આપણે લખી શકાય કે શક્ય ઘટના અથવા ચોક્કસ ઘટના. તો આમ આપણો આ દાખલો થયો પૂરો. આપણે જોઈએ 30 નંબરનો દાખલો, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આગળના પેપરના અંદર પણ આપણે આવા દાખલા ગણ્યા છે. 2 કિંમત આપી છે. એક કિંમત છે શૂન્યોના સરવાળાની કિંમત અને એક કિંમત છે શૂન્યોના ગુણાકારની, અને શોધવાનું છે દ્વિઘાત બહુપદી.
સૌથી પહેલા આપણે શૂન્યો ધારી લઈશું. તો આપણે એમ લખી શકાય કે ધારો કે આપેલ બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા છે. આપેલ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. પહેલી જે કિંમત છે તે આપી છે શૂન્યોનો સરવાળો. તો આપણે લખીશું શૂન્યોનો સરવાળો ને શૂન્યો આપણે ધાર્યા છે આલ્ફા બીટા, એટલે આપણે આલ્ફા વત્તા બીટા લખી શકાય. તો આલ્ફા વત્તા બીટા બરાબર -1/4. તો આપણને આલ્ફા વત્તા બીટાની કિંમત મળી. બીજી કિંમત આપી છે શૂન્યોના ગુણાકારની. તો આપણે લખીએ શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા બીટા પણ કોણ છે? શૂન્ય છે. એટલે આપણે આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/4 આ લખી શકાય. તો આ આપણને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત મળી. આ આપણને આલ્ફા વત્તા બીટાની શોધવાનું છે બહુપદી. અને જ્યારે પણ રકમમાં આપણને શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકારની કિંમત આપે ત્યારે આપણને ખબર છે કે જ્યારે બહુપદી શોધવું હોય તો કયું સૂત્ર આવે. સૂત્ર આવશે p of x બરાબર કે મોટા કૌંસમાં x નો વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. આ સૂત્ર યાદ રાખવાનું. હવે k નું k, x ના વર્ગનું x ના વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા. તો આ જો આલ્ફા વત્તા બીટાની કિંમત છે -1/4 x વત્તા આલ્ફા ગુણ્યા બીટા એટલે 1/4. સાદુરૂપ આપણે આપીએ k નું k, x ના વર્ગનું x ના વર્ગ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +1/4x વત્તા 1/4. ચાલો અહીં સુધી આપણને ખબર પડી ગઈ, પરંતુ આ જવાબ નથી. યાદ રાખવાનું કે બહુપદી હોય, બહુપદીમાં ક્યારે છેદ ન હોય. જ્યારે અહીંયા છેદ છે જુઓ 4 4, તો આ 4 4 ને આપણે દૂર કરવા છે. તો છેદમાં 4 છે તો 4 ને દૂર કરવા છે એટલે આપણે આખી બહુપદીને 4 વડે ગુણી નાખવાનું. તો લખીએ આપણે 4 વડે ગુણતા. જોઈએ આપણે અહીંયા બાજુમાં આ બહુપદીને આપણે 4 વડે ગુણી નાખીએ. કે ના કે, અથવા હવે કે ના લખવું હોય તો પણ ચાલે, કૌંસમાં જે છે તે લખી નાખીએ. આપણે આ બધાને 4 વડે ગુણવાનું છે. તો x ના વર્ગને 4 વડે ગુણીએ તો 4 ગુણ્યા x નો વર્ગ થાય, પ્લસ 1/4x ને 4 વડે ગુણીએ તો 4 ગુણ્યા 1/4x, પ્લસ 1/4 ને ગુણીએ 4 વડે એટલે 4 ગુણ્યા 1/4. ઉપર નીચે 4 4 છે, કેન્સલ થાય. આ 4 4 પણ કેન્સલ. શું વધ્યું? અહીંયા 4x નો વર્ગ એટલે 4x નો વર્ગ જ વધે, પ્લસ 1x એટલે માત્ર x લખાય, પ્લસ આ બાજુ માત્ર 1 વધ્યું. તો આ આપણને બહુપદી મળી ગઈ 4x નો વર્ગ વત્તા x વત્તા દ્વિઘાત બહુપદી 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બીજા ચેપ્ટરનો દાખલો છે અને ખૂબ જ ઇઝી છે અને આગળના પેપરમાં આપણે ઘણા બધા આ રીતના દાખલા ગણ્યા છે. સૌથી પહેલા આપણને જે બહુપદી આપી છે તે લખીએ 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. હવે આ બહુપદીના અંદર 3 પદ છે એટલે છેલ્લું અને પહેલા પદમાં જે સંખ્યા હોય એ સંખ્યાનો આપણે કરવાનો ગુણાકાર. તો 1 અને 4 નો કરીએ ગુણાકાર તો 4 × 4. હવે 4 ના આપણે એવા ભાગ પાડીએ એટલે એવી બે સંખ્યા લાવો કે એ બે સંખ્યાનો કરીએ ગુણાકાર તો 4 આવે અને એ જ બે સંખ્યાનો કરીએ સરવાળો તો -4 આવવો જોઈએ. તો એ બે સંખ્યા છે 2 × 2 તો 2 × 2 તો 2 દુ 4, 2 વત્તા 2, 2 ને 2 4. પણ જો તમે આ લખો તો ખોટું પડશે. આપણે છે -4 લાવો છે તો આપણે આને પણ માઇનસ આપવું પડે ને આ બેના આગળ પણ માઇનસ લખવું પડે. કેમ? માઇનસ માઇનસ પ્લસ એટલે થયો સરવાળો. 2 ને 2 4, પણ કેવા 4? -4 એટલે જવાબમાં પણ -4 આવવો જોઈએ.
એનો મતલબ કે હવે આપણે 4s ની જગ્યાએ -4s ની જગ્યાએ -2s અને -2s આ લખીશું. 4s ના વર્ગ એની જગ્યાએ છે પહેલું છેલ્લું પદ તો એની જગ્યાએ જ લખવાનું. હવે -2s અને છેલ્લું પદ +1 બરાબર 0. 3 પદના 4 પદ બની ગયા. બે ની પેર બનાવવાની. આ બંનેમાંથી કોમન એક તો s નીકળશે કેમ કે અહીંયા પણ s છે, અહીંયા પણ s છે, અહીંયા 2s છે એટલે એક x તો બંનેમાં નીકળે અને 2 પણ નીકળે કેમ કે જો અહીંયા 2 છે ને આ 4 છે એટલે 2 ના ઘડિયામાં 4 આવે. એનો મતલબ કે 2s કોમન નીકળે. કાઉન્સમાં અહીંયા 2 છે તો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4 એટલે 2 આવે. s 2 હતા 1 નીકળી ગયો તો 1s વધે. ઓછા અહીંયા 2s ના 2s આખું નીકળી ગયું એટલે માત્ર 1 વધે. આ છે માઇનસ તો માઇનસ થોડી જગ્યા છોડીને આ કાઉન્સ છે તે લખી દો. 2s - 1 બરાબર 0. આ કાઉન્સમાં પહેલું પદ, આમાં પહેલું પદ સેમ છે એટલે બહાર 1 આવે. બંને કાઉન્સ સેમ થઈ ગયા. એક વાર લખો 2s - 1 અને આ જે વધ્યું એને પણ એક વાર લખો 2s - 1 બરાબર 0. 0 બંને કાઉન્સના પાછળ આપીએ આપણે. 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. s ની કિંમત શોધવાની છે. -1 આ તરફ જાય તો +1, s બરાબર +1. 2 ગુણાકારમાં હતું તો છેદમાં જાય તો ભાગાકારમાં એટલે આપણને 1s ની કિંમત મળી 1/2. આ બાજુ s આપણે શોધવું છે. -1 આ તરફ જાય તો +1, 2 ગુણાકારમાં તો ભાગાકારમાં તો બીજા s ની કિંમત પણ મળી 1/2. એનો મતલબ બંને શૂન્યો આપણને મળી ગયા. હવે આપણે શોધવાનું છે તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. એટલે આપણે ફરીથી આ બહુપદી લખીશું. 4s² - 4s + 1. a b અને c ની કિંમત મેળવી લઈએ. a ની કિંમત 4, s ના વર્ગના આગળ જે હોય એ હોય. b ની કિંમત s ના આગળ જે હશે -4 અને c ની કિંમત 1 એટલે અચળ પદ. હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકારનું સૂત્ર લખીશું. સૌથી પહેલા શૂન્યોનો સરવાળો. સૂત્ર છે -b/a. માઇનસનું માઇનસ, b એટલે -4 અને a એટલે 4. માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર 4 વધે. છેદમાં 4 છે. 4 એકુ 4 એટલે શૂન્યોનો સરવાળાનો જે જવાબ છે 1 આવ્યો. પરંતુ આપણે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો આ જે 4 હતું એ આ જે -4 હતું એ -4s નો સહગુણક હતો. તો આપણે લખીશું -s નો સહગુણક. એવી રીતે નીચે જે 4 હતું જે આપણે એની જગ્યાએ લખ્યું એ આપણે s ના વર્ગનો સહગુણક હતો. તો લખીશું s ના વર્ગનો સહગુણક. હવે આપણે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે c/a. c એટલે 1, a એટલે 4. 1 છે એટલે કે અચળ પદ ગણાય તો લખીશું આપણે અચળ પદ. છેદમાં 4 છે એટલે s ના વર્ગનો સહગુણક તો લખીશું s ના વર્ગનો સહગુણક. તો આમ આપણો આ દાખલો પૂરો. આપણે જોઈએ 32 સ્તંભનો દાખલો. બહુપદી p of x બરાબર x² - 5x + 6 ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે અને આગળના પેપરમાં આપણે ઘણા બધા આવા દાખલા ગણ્યા છે. સૌથી પહેલા આપણને જે બહુપદી આપી છે ને તે લખી દઈએ. એટલે p of x બરાબર x² - 5x + 6. હવે આના અંદરથી આપણને a, b અને c ની કિંમત મળી જાય. a એટલે x ના વર્ગના આગળ જે સહગુણક હોય એટલે 1 આપણે ગણવાનું. b એટલે x ના આગળ જે સહગુણક હોય એટલે -5 અને c એટલે અચળ પદ એટલે 6. a, b, c ની કિંમત મળી ગઈ. હવે આપણે શૂન્યોનો સરવાળો. તો લખીએ આપણે શૂન્યોનો સરવાળો બરાબર શૂન્યોના સરવાળાનું સૂત્ર છે -b/a. માઇનસનું માઇનસ, b એટલે -5
અને એ એટલે 1 માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર 5/1 ના લખીએ ચાલે એટલે શૂન્યોનો સરવાળોની કિંમત આવી 5. હવે ઉપર લખ્યું છે કે આલ્ફા બીટા પણ શૂન્ય છે ને આ જે કિંમત આવી એ શૂન્યોના સરવાળાની, આ બંને પણ શૂન્યો. તો જો આપણે આનો પણ સરવાળો કરીએ આલ્ફા વત્તા બીટા તો એની કિંમત પણ 5 જ ગણાય, કેમ કે આ પણ શૂન્યોના સરવાળાની છે. તો તેથી આપણે એમ લખી શકાય કે આલ્ફા વત્તા બીટા બરાબર પણ 5. તો આપણને આની કિંમત મળી ગઈ. આલ્ફા ગુણ્યા બીટા એટલે આપણે પહેલા શૂન્યોનો ગુણાકાર શોધીએ. શૂન્યોનો ગુણાકાર બરાબર સી છેદમાં એ. સી ની કિંમત છે 6 છેદમાં એ ની કિંમત છે એ. 6 છેદમાં 1 એટલે 6 જ ગણાય. તો આ જે 6 કિંમત આવી એ શૂન્યોના ગુણાકારની આવી. આલ્ફા બીટા એ પણ શૂન્ય છે એટલે એનો પણ આપણે કરીએ ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા તો પણ જવાબ 6 મળે. તો આમ આપણો આ દાખલો થયો પૂરો. તો 2 tan નો વર્ગ 45° વત્તા કોસનો વર્ગ 30° ઓછા સાઈનનો વર્ગ 60° ની કિંમત શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે અને 8મા પ્રકરણનો દાખલો છે. આના માટે તમને પેલું કોષ્ટક ખૂણાઓના કિંમતનું કોષ્ટક યાદ હોવું જોઈએ. સૌથી પહેલા આપણે જે રકમ છે તે રકમ લખી નાખીએ. 2 tan નો વર્ગ 45° વત્તા કોસનો વર્ગ 30° ઓછા સાઈનનો વર્ગ 60°. સૌથી પહેલા આપણે 2 ના 2 લખીશું. tan 45 અત્યારે વર્ગને થોડી વાર માટે સાઈડમાં મૂકી દો, એમ સમજો કે વર્ગ નથી. શું વધ્યું? tan 45. તો tan 45 ની કિંમત કોષ્ટકના અંદર, તો tan 45 ની કિંમત થાય છે 1 એટલે tan 45 ની જગ્યા આપણે 1 લખીશું એની કિંમત, પણ ઉપર વર્ગ હતું તો વર્ગ પણ લખીએ, પ્લસ cos 30 અત્યારે વર્ગ બાજુમાં મૂકો, cos 30 વધ્યા. cos 30 ની કિંમત, cos 30 ની કિંમત થાય છે વર્ગમૂળમાં 3/2 એટલે આપણે cos 30 ની કિંમત લખીશું વર્ગમૂળમાં 3/2, પરંતુ વર્ગ છે તો વર્ગ લખીએ, ઓછા sin નો વર્ગ 60. તો અહીંયા આપણે વર્ગને અત્યારે બાજુમાં મૂકો તો sin 60 થયા. તો sin 60° ની કિંમત થાય વર્ગમૂળમાં 3/2. તો એટલે વર્ગમૂળમાં 3/2 લખીશું. વર્ગ છે તો વર્ગ લખીએ. 2 ના 2 1 નો વર્ગ 1 જ થાય એટલે ગુણ્યા 1 પ્લસ વર્ગ છે એ 3 નો પણ ગણાય 2 નો પણ ગણાય. 3 ના ઉપર વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય, માત્ર 3 વધે. પણ 2 નો પણ વર્ગ ગણાય, 2 નો વર્ગ 4 એટલે 4 લખીશું, ઓછા અહીંયા પણ સેમ આ રીતે થાય, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, માત્ર 3 વધે, છેદમાં 2 નો વર્ગ 4 ગણાય. 2 એકુ 2 થાય, 3/4 પ્લસમાં છે, 3/4 માઇનસમાં છે, પ્લસ માઇનસ એટલે કેન્સલ થાય. આ બંને પદ કેન્સલ થઈ જાય કેમ કે એક પ્લસમાં છે એક છે માઇનસમાં. તો જવાબ આવે માત્ર 2. જોઈએ હવે આપણે 34 નંબરનો દાખલો. આ પણ ચેપ્ટર નંબર 8નો જ છે અને ખૂબ જ ઇઝી છે. લખ્યું છે કે સાઈન 72° વત્તા કોટ 72° ને 0° અને 45° વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. રકમ પહેલા આપણે સમજીએ. આપણને બે કિંમત આપી છે, સાઈન 72° વત્તા કોટ 72°. એટલે સાઈનનું માપ છે 72°, કોટનું માપ છે 72°, અને પૂછ્યું શું છે આપણને, શું માંગ્યું છે? 0 અને 45°ના વચ્ચેવાળા. હવે જુઓ, આ સાઈનની જે કિંમત છે એ 72 છે, કોટના ખૂણાની કિંમત 72 છે. આ બંને કિંમતો 45 થી વધી જાય છે. એટલે આપણે જવાબમાં એવા ખૂણા લાવવાના જે 0 અને 45ની વચ્ચે આવતા હોય, કોઈ પણ હોય, પણ એ 0 અને 45ના વચ્ચે આવે. ને આ બેનો ઉપયોગ કરવાનો છે. એટલે આના ઉપરથી જ જવાબ એવો લાવવાનો કે એના ખૂણાઓ 0 અને 45ના વચ્ચે આવે. ખૂબ જ ઇઝી છે. સૌથી પહેલા સાઈન 72 એટલે સાઈન થીટા સમજો. તો જો તમને સૂત્ર યાદ હોય 90 - થીટા વાળા સૂત્ર, તો કોસ 90 - થીટા એટલે સાઈન થીટા. તો અહીંયા આપણે સાઈન થીટાની જગ્યાએ આપણે એમ લખી શકાય કે કોસ 90 - થીટા, થીટા એટલે 72 એટલે 72° થઈ ગયું, પ્લસ કોટ 72°. ચલો, કોટ થીટા
90 માઇનસ થીટા વાળું સૂત્ર યાદ હોય તો tan 90 માઇનસ થીટા એટલે કોટ થીટા. અહીંયા છે કોટ થીટા એટલે આપણે લખી શકાય tan 90 માઇનસ થીટા અને થીટા જગ્યાએ 72 આપ્યા છે. કોસ 90 માંથી 72 જાય 18 વધે કોસ 18 અંશ પ્લસ tan 90 માંથી 72 જાય તો 18 અંશ. તો હવે તમે જોઈ શકો છો હવે જે ખૂણા આવ્યા 18 18 તો જો આ 18 18 અને 0 અને 45 ના વચ્ચે આવી ગયા અને આપણને માંગ્યું એ જ છે કે એવા ખૂણા લાવો આના ઉપરથી કે ખૂણાના માપ 0 અને 45 ના વચ્ચે આવે જે આપણા આવી. 35 નંબરનો દાખલો બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી છે તથા તે વર્તુળની 48 સેમી લાંબી જીવા નાના વર્તુળને સ્પર્શે છે. નાના વર્તુળની ત્રિજ્યા શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે. આગળના પેપરમાં પણ આવા દાખલા આપણે ગણાવ્યા છે. સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને દાખલો સમજીએ. બે સમકેન્દ્રી વર્તુળ આપેલા છે એટલે બે વર્તુળ દોરવાના. એવા વર્તુળ કે બંનેના કેન્દ્ર એક જ હોય. એનો મતલબ કે એકના અંદર એક વર્તુળ હશે. ધારો કે એક વર્તુળ મેં દોરું છું, આ બીજો વર્તુળ એના ઉપર દોરું છું. તો આ થઈ ગયા બે સમકેન્દ્રી વર્તુળ. આ બંનેનું કેન્દ્ર એક જ છે. હવે કે છે મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી અને શોધવાનું છે નાના વર્તુળની ત્રિજ્યા. હવે આપણને ખબર છે કે નાના વર્તુળની ત્રિજ્યા કેવી રીતે દોરવાની, તો ઊભી દોરવાની. તો આ થઈ ગઈ નાના વર્તુળની ત્રિજ્યા. નામ આપણે આપી દઈએ, ધારો કે આ A, આ B. મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી તો મોટા વર્તુળની ત્રિજ્યા આપણે આ રીતે દોરવાની. નામ આપીએ આપણે C. તો AC છે મોટા વર્તુળની ત્રિજ્યા જેનું માપ છે 25 સેમી. નાના વર્તુળની જે ત્રિજ્યા શોધવાની છે. પછી એક આપ્યું છે કે 48 સેમી લાંબી જીવા નાના વર્તુળને સ્પર્શે છે એટલે મોટા વર્તુળની એક જીવા દોરવાની જે નાના વર્તુળને સ્પર્શે એટલે આ રીતે. નામ આપીએ આપણે ABC, D નામ આપી દઈએ. તો આ DC છે તે મોટા વર્તુળની જીવા છે જે નાના વર્તુળને B બિંદુ આગળ સ્પર્શે છે અને આનું માપ આપણને આપ્યું છે 48 સેમી. શોધવાનું છે AB, માપ આપ્યું છે AC નું અને DC નું. તમને એક કાટકોણ ત્રિકોણ દેખાતું હશે ABC. શોધવાનું છે આપણે AB. તો જો આપણને BC નું માપ મળી જાય તો પાયથાગોરસના સૂત્ર પરથી આપણે AB નું માપ શોધી શકીએ. કેવી રીતે આપણે BC નું માપ મેળવીશું? ખૂબ જ ઇઝી છે. આપણને જીવા આપી છે જુઓ 48 સેમી અને આટલું માપ થાય છે જીવાનું અડધું. જોઈ લો. તો જ્યારે જીવા છે 48 તો એના અડધા કેટલા થાય? 24 થાય. એનો મતલબ BC નું માપ થાય 24. પણ આપણે આ બધું લખવું પડે. કેવી રીતે? સૌથી પહેલા જે આપણને આપ્યું છે તે લખી નાખીએ કે ત્રિકોણ ABC માં AC નું માપ છે 25 સેમી. AB આપણે શોધવાનું છે. જીવા DC નું માપ છે 48 સેમી. હવે BC નું માપ 24 કેવી રીતે આવ્યું? તો આપણે આ રીતે લખી શકાય કે જે DC છે એ BC ના ડબલ થાય. તમે BC ના ડબલ કરો BC તો એક DC બની જાય. હવે આપણી પાસે DC નું માપ છે જો 48 તો 48 લખીએ. 2 ના 2 ગુણ્યા BC ના BC. 2 છે ગુણાકારમાં આ તરફ આવે તો 48 ના છેદમાં ભાગાકારમાં. 24 દુ 48 એટલે BC ની કિંમત મળે આપણને 24 સેમી. તો આ રીતે આપણને BC મળી ગયું. AC તો હતું જ. શોધવાનું છે AB પાયથાગોરસના નિયમ મુજબ. તો લખીએ આપણે પાયથાગોરસના નિયમ મુજબ ત્રિકોણ ABC ના અંદર પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ.
તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય। AC નું માપ છે 25 તો 25 નો વર્ગ, AB શોધવાનું છે અને BC છે 24 એટલે 24 નો વર્ગ। 25 નો વર્ગ 625 થાય, AB શોધવાનું છે અને 24 નો વર્ગ 576 થાય। શોધવાનું છે AB 576 બરાબરની આગળ આવે તો માઇનસમાં થઈ જાય, -576 બરાબર AB નો વર્ગ। 625 માંથી 576 બાદ કરીએ એટલે 49 વધે, AB નો વર્ગ। શોધવાનું છે આપણે માત્ર AB, એટલે આ જે વર્ગ છે બરાબરની આગળ જાય તો વર્ગમૂળ બની જાય, 49 નો વર્ગમૂળ એટલે 7, એટલે AB બરાબર 7 સેમી। તો આમ આપણો આ દાખલો પૂરો। જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 45 અંશ હોય ત્યારે 80 મીટર ઊંચા બહુમાળી મકાનના પડછાયાની લંબાઈ કેટલી હોય? ખૂબ જ ઇઝી દાખલો છે, ચેપ્ટર નંબર 9 નો દાખલો છે। સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને સમજીએ। અહીંયા આપણને આપ્યું છે એક ઊંચા બહુમાળી મકાન, ધારો કે આ AB એક ઊંચું મકાન છે, બહુમાળી શું છે? મકાન છે, અને સૂર્યનો ઉચ્છેદ કોણ 45 અંશ હોય ત્યારે 80 મીટર ઊંચા બહુમાળી મકાન, એટલે આ જે મકાન જે આપણે દોર્યું AB એની લંબાઈ છે 80 મીટર। તો ઊંચા બહુમાળી મકાનના પડછાયાની લંબાઈ શોધો। કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનો પડછાયો હંમેશા જમીન ઉપર પડે, આપણો પોતાનો પણ જ્યારે આપણે ઊભા હોઈએ જમીન ઉપર, સૂર્ય ઉપર હોય, સૂર્યનો પ્રકાશ આપણી ઉપર પડે એટલે આપણો જે પડછાયો જમીન ઉપર પડશે। કોઈ પણ વસ્તુ હોય એનો પડછાયો હંમેશા ક્યાં પડે? જમીન ઉપર। તો આ છે મકાન છે 80 મીટર ઊંચું, એનો પડછાયો જમીન ઉપર પડે એટલે અહીંયા પડશે। ધારો કે આ એનો પડછાયો છે BC, B થી C શું છે? આ મકાનનો પડછાયો, અને સૂર્યનો ઉચ્છેદ કોણ એટલે સૂર્ય ઉપર હોય, ધારો કે અહીંયા એને સૂર્ય છે, આપણે એમ સમજીએ, આ શું છે? સૂર્ય છે। તો સૂર્યથી આ જે પડછાયો છે એ વચ્ચે જે કોણ બને એટલે ખૂણો બને છે 45 અંશનો, એટલે અહીં 45 બને। શોધવાનું છે પડછાયાની લંબાઈ, એટલે BC નું માપ શોધવાનું છે। તો આ રીતે આકૃતિ થઈ। હવે આપણે થોડું આકૃતિનું વર્ણન કરીએ। લખીએ આપણે અહીંયા કે અહીં AB એ બહુમાળી મકાન છે, એટલે એક ઊંચી બિલ્ડિંગ છે। પછી BC આપણે શોધવાનું છે, AB નું માપ છે AB બરાબર 80 મીટર, ખૂણો C આપણને આપ્યો છે 45 અંશ, જેને આપણે થીટા પણ કહીએ છીએ। શોધવાનું છે BC એટલે પડછાયાની લંબાઈ। હવે જ્યાં ખૂણો આપે ને એ ખૂણાથી જોવાનું, ખૂણો આપ્યો છે C આગળ એટલે 45 અંશ, ખૂણાથી જોવાની બે વસ્તુ, એક તો જેનું માપ આપેલ છે તે ને જે શોધવાનું છે તે। ખૂણાથી સામેની બાજુ AB આપી છે, જો ખૂણાથી 80 છે સામેની બાજુ, ને ખૂણાથી શોધવાનું છે BC જેને પાસેની બાજુ ગણાય, સામેની બાજુ પાસેની બાજુ। તો સામેની બાજુ પાસેની બાજુ આવે એવું સૂત્ર tan નું છે, તો આપણે લખાય tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। tan થીટા, થીટા એટલે 45 અંશ, ખૂણો એટલે tan 45 અંશ બરાબર સામેની બાજુ એટલે AB ગણાય, છેદમાં પાસેની બાજુ BC ગણાય। tan 45 ની કિંમત કોષ્ટક યાદ કરો તો tan 45 ની કિંમત છે 1 એટલે 1 લખીશું। AB આપણને આપ્યું છે 80, જુઓ તો 80 લખીશું। BC શોધવાનું છે પડછાયો, BC છેદમાં છે એનો ગુણાકાર આપણે એક સાથે કરીએ તો BC ગુણ્યા 1 એટલે BC જ થાય। BC બરાબર 80 મીટર, એટલે આપણને પડછાયાની લંબાઈ જે મળી એ 80 મીટર। બિંદુ -1 6 બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ચેપ્ટર નંબર 7 નો દાખલો છે। સૌથી પહેલા આપણે એક રેખાખંડ દોરીને દાખલો સમજીએ। ખૂબ જ ઇઝી દાખલો છે। રેખાખંડ છે, એના બે અંત્યબિંદુ હોય, નામ આપી દઈએ આપણે A અને B। હવે આ ત્રણ બિંદુના યામ છે, આ ત્રણ બિંદુના યામમાંથી A અને B ના યામ આપણે લખવાના।
કેમ કે અહીંયા આપણને નામ નથી આપ્યો કે કયો એનો યામ કયો બીનો યામ છે. અહીં 3 છે, 3માંથી કોઈ પણ 2 કાઉન્સ આપણે સિલેક્ટ કરવાના છે. તો આપણે આ 2 કરીએ અથવા આ 2 કરીએ અથવા પહેલો છેલ્લો કરીએ. યાદ રાખવાનું, જે 2 કાઉન્સના વચ્ચે અને લખ્યું હોય તો એ 2 કાઉન્સ એ અને બી ના હોય. તો જુઓ, આ બંને કાઉન્સ વચ્ચે અને લખ્યું છે અને જો અહીં લખ્યું છે બિંદુઓ એટલે 2 બિંદુ છે ને રેખાખંડના 2 અંત્ય બિંદુ હોય. એનો મતલબ કે આ એનો હશે યામ, આ હશે બીનો યામ. તો -3 10 એના યામ છે, 6 - 8 બીના યામ છે. આ જે બિંદુ છે એ બિંદુ આ રેખાખંડનું વિભાજન કરે છે એટલે વચ્ચે કોઈ બિંદુ આપણે પી નામ આપી દઈએ. એના યામ છે -1 અને 6. શોધવાનું શું છે? કયા ગુણોત્તરમાં, એટલે m1 શોધવાનું છે અને m2 શોધવાનું છે. આવો દાખલો આપણે પેપર નંબર 3માં પણ હતો, પણ ત્યાં y અક્ષ હતો લખેલો. અહીંયા આપણે કોઈ અક્ષ નથી, વિભાજન બિંદુના યામ પણ આપેલા છે. એનો મતલબ કે આ જે એના યામ હશે એ x1 ગણાય, y1 ગણાય, બી છે એટલે x2 ગણાય, y2 ગણાય. વિભાજન બિંદુ આ x ની કિંમત, y ની કિંમત. શોધવાનું છે m1 m2. યાદ રાખવાનું, જ્યારે વિભાજન બિંદુમાં x અને y બંનેની કિંમત આપે તો આપણે કોઈ પણ એકનું સૂત્ર મૂકવાનું. કાં તો x ના યામ વાળું મૂકો, કાં તો y ના યામ વાળું મૂકો. અને કાલે જે દાખલો હતો એટલે જે પેપર નંબર 3માં જે દાખલો હતો એના અંદર આપણને x ની કિંમત આપી હતી 0, એટલે આપણે ફરજિયાત x નું સૂત્ર મૂકવું પડે. પરંતુ અહીંયા આપણી પાસે x ની પણ કિંમત છે, y ની પણ છે, એટલે આપણે કાં તો x નું મૂકો કાં તો y નું મૂકો. તો આપણે x વાળું સૂત્ર મૂકીને દાખલો ગણીશું. તો લખીએ આપણે x ના યામ બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2. x ના યામ છે -1, m1 શોધવાનું છે, ગુણ્યા x2 ની કિંમત છે 6 વત્તા m2 શોધવાનું છે, ગુણ્યા x1 ની કિંમત છે -3 છેદમાં m1 વત્તા m2 શોધવાનું છે. હવે m1 વત્તા m2 છેદમાં છે, ભાગાકારમાં છે, બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં જાય તો -1 ની સાથે આનો કરીશું આપણે ગુણાકાર. તો -1 ગુણ્યા m1 વત્તા m2, આ બાજુ આ બેનો ગુણાકાર, 6 ગુણ્યા m1 એટલે 6m1, 3 ગુણ્યા m2 3m2, પણ કેવા? માઇનસમાં, કેમ કે એક નિશાની માઇનસમાં છે. -1 નો ગુણાકાર m1 સાથે, -1 નો ગુણાકાર m2 સાથે. m1 ગુણ્યા 1 એટલે -m1, m2 ગુણ્યા 1 એટલે -m2 બરાબર આ બાજુ જેમ છે તેમ લખીએ. 6m1 ના 6m1 ઓછા 3m2 ના 3m2. હવે આપણે m1 વાળાને એક તરફ, m2 વાળાને એક તરફ. -m1 તો છે જ અહીંયા, 6m1 બરાબરની આ બાજુ છે, આગળ લાવીએ તો -6m1 થઈ જાય. -3m2 તો છે જ ત્યાં, -m2 એક છે ત્યાં આવે બરાબરની પાછળ તો +m2 થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ 1m2 અને 1m1 અને 6m1 એટલે 7m1, પણ કેવા? માઇનસમાં. આ બાજુ -3m2 વત્તા 1m2, માઇનસ પ્લસ માઇનસ, 3માંથી 1m2 જાય તો 2m2, કેવા? -2m2. હવે m1 m2 ને એક તરફ, સંખ્યાઓને એક તરફ, m1 એની જગ્યાએ જ મૂકીએ. m2 છે ગુણાકારમાં ગણાય, આ તરફ આવે તો છેદમાં ભાગાકારમાં. આ બાજુ -2 તો છે, -7 ગુણાકારમાં ગણાય, આ તરફ આવે તો ભાગાકારમાં. માઇનસ માઇનસ કેન્સલ, એટલે આપણને m1 મળ્યું 2, m2 મળ્યું 7. તો m1 જેમ m2 બરાબર 2:7. તો આમ આપણો દાખલો થયો પૂરો. વિભાગ બી નો છેલ્લો દાખલો એટલે કે 38 નંબરનો દાખલો. એક શાંત સમાંતર શ્રેણીમાં L બરાબર 28, S બરાબર 144 હોય અને પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે, 5મા ચેપ્ટરનો દાખલો છે. સૌથી પહેલા જેની કિંમત આપી છે તેનું એક લિસ્ટ આપણે બનાવી લઈએ. L ની કિંમત છે 28 તો 28 લખીએ. S ની કિંમત છે 144, 144 લખીએ. પદોની સંખ્યા એટલે n ની કિંમત 9, શોધવાનું છે આપણે a ની કિંમત. કયું સૂત્ર આવે? જેની કિંમત આપી હોય એનું સૂત્ર આપણે
લખવાનું એસની કિંમત, એસ એટલે સરવાળો એટલે એસએન વાળા, તો એસએનના બે સૂત્ર બંનેમાંથી કયું તો પહેલું આવશે, કેમ કે આપણને એલની પણ કિંમત આપી છે એટલે એસએનનું સૂત્ર છે n/2 કૌંસમાં a વત્તા એલ, તો એ સૂત્ર મૂકીને આપણે એની કિંમત મળી જશે. તો એસએન બરાબર n/2 કૌંસમાં a વત્તા એલ. એસએન એટલે એસ જ થાય, સરવાળો થાય, એની કિંમત છે 144, એનની કિંમત છે 9/2, એ શોધવાનું છે, એલની કિંમત છે 28. હવે એન છે ઉપર છે અંશમાં, 2 છે છેદમાં, બરાબરની આ બાજુ જાય તો જે અંશમાં હોય છેદમાં જાય, છેદમાં હોય અંશમાં જાય, એટલે 144, 2 હતો છેદમાં, બરાબરની આગળ જાય તો ગુણાકારમાં તો ગુણ્યા 2, છેદમાં 9 હતો ઉપર અંશમાં, બરાબરની આ તરફ જાય તો છેદમાં જાય, આ બાજુ માત્ર a વત્તા 28 વધે. 144 અને 9, જો તમને 16નો ઘડિયો આવડતો હોય તો 16 9 144 થાય. 16 9 144, અહીં વધ્યા 16 ગુણ્યા 2, 16 દુ 32, 32 બરાબર a વત્તા 28. શોધવાનું છે એ, પ્લસ 28 આગળ આવે તો -28, 32 માઇનસ 28 બરાબર a. 32 માંથી 28 જાય એટલે 4, એટલે એની કિંમત આપણને મળી 4. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 5નો વિભાગ બી શરૂ કરીએ.